નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અનિતા ગોસ્વામી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વાવ થરાદ જિલ્લાના બાબર તાલુકાના ચેમ્બુઆ ગામ સાથે સંકળાયેલા નહેર જમીન દબાણ મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની છે। છેલ્લા 3 વર્ષથી ન્યાયની માંગ સાથે સંઘર્ષ કરી રહેલા કેવલરામ અમીરામ બ્રાહ્મણે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીની કચેરીથી લઈને સંબંધિત તમામ વિભાગોમાં અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી। કેવલરામ બ્રાહ્મણનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી સ્તરેથી સૂચનાઓ આપવામાં આવ્યા છતાં સ્થાનિક તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરી રહ્યું છે। સ્થળ પર હકીકતમાં કોઈ ઉકેલ કેમ નથી આવતો, શું ઉકેલ લાવવાનો ઈરાદો નથી, તેવા અનેકો સવાલ તેમણે ઉઠાવ્યા છે। તેમના મતે સમગ્ર પ્રકરણમાં સડેલી સિસ્ટમને કારણે ન્યાયમાં વિલંબ થઈ રહેવાનું પણ તેઓએ જણાવ્યું હતું। વધુમાં જણાવતા કહ્યું કે વર્ષો વીતી ગયા છતાં દબાણ મુદ્દે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી। અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત અને પત્ર વ્યવહાર તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક અમલ થતો નથી, જે ગંભીર બાબત છે। જો હવે પણ યોગ્ય પારદર્શક નિર્ણય લેવામાં નહીં આવે તો હું શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન પર બેસીશ તેવી ચીમકી કેવલરામે બ્રાહ્મણે ઉચ્ચારી છે। મારું નામ બ્રાહ્મણ કેવલરામ અમીરામ, રહેવાસી ચેમ્બુઆ, તાલુકો ભાભર। મારા ખેતરની અંદર નર્મદા નિગમની કેનાલ આવેલી છે। આ કેનાલના ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ ચેનેજ 6500 થી 7150 સુધી યુપીસી કેનાલ બનાવી છે। યુપીસી કેનાલની અંદર બેન્ડ હોવાને લીધે પાણીનું વહન થતું નથી, છેલ્લા 8 વર્ષથી આવતો નથી અને માથા ભારે ખેડૂત દ્વારા એ જે યુપીસી કેનાલ કરી એના ઉપર વાવેતર કરે છે। બીજો ભાગ જે 7300 ચેનેજ છે ત્યાંથી ઓપન કેનાલ છે, અહીંયા સર્વિસ રોડ છે। સર્વિસ રોડ માથા ભારે માણસ બંધ કરી નાખે છે, એને લીધે મારા ખેતરમાં છેલ્લા 4 વર્ષથી હું વાવેતર કરી શકતો નથી। મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મુલાકાત 26/9/2024ના રોજ રાજ્ય સ્વાગતમાં વાત કરી। કલેક્ટર સાહેબે એમ કીધું કે સૂચના આપી કે 10 દિવસની અંદર અમે દબાણ દૂર કરી નાખશું, પણ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। કલેક્ટર સાહેબને ઓછામાં ઓછો 10 વખત મળ્યો, વાવ થરાદ કલેક્ટર સાહેબને 5-8 વાર મળ્યો, નર્મદા નિગમના અધિકારીઓને અનેક વાર મળ્યો। છેલ્લા 4 વર્ષથી ધર્મ ધક્કા ખાઉં છું, પણ આજ દાડા સુધી કાંઈ કાર્યવાહી થતી નથી। તો હું તંત્રને ખૂબ વિનંતી કરું છું કે મને ન્યાય આપો, હું સાચો છું, બરાબર તપાસ કરીને એનો જે સાચો ન્યાય રહ્યો એ આપો, એવી હું તંત્ર પાસે ખૂબ રજૂઆત કરું છું। છેલ્લા 3 વર્ષથી તંત્રે આપની જે ન્યાય પ્રક્રિયાની માંગ કરી રહ્યા છો, હજી સુધી નિવડો આવ્યો નથી? ના, હજી બિલકુલ મને કોઈ ન્યાય સાચો મળ્યો નથી। હજી એના પાછળથી નર્મદા નિગમના અધિકારીઓથી કાર્યવાહી કરતા નથી। આગામી શું પગલું રહેશે આપનું? હવે ગાંધી ચિંધ્યા માર્ગે હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું। મારા છોકરા ભણાવવાના છે, જમીન તો વાવેતર ન કરી શકું અને મારા ખુદના ખેતરમાં જમીન છે અને એની અંદર ઓપન કેનાલ ચાલે છે, તો એ ઓપન કેનાલની અંદર પાણી ના આવે અને સર્વિસ રોડ બંધ હોય તો એનાથી હું ખેતરમાં જઈ નથી શકતો। એક ખેતરના 2 ભાગ પડી ગયા છે, તો ખેડૂતને તો ખેતરમાં જવું જ જોઈએ। તો તંત્ર હજી સુધી કંઈ કાર્યવાહી કરતા નથી, તો મને મારો ન્યાય મળે એ માટે હું આપને માધ્યમથી રજૂઆત કરું છું। હાલ આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। તંત્ર દ્વારા આગળના શું પગલાં લેવાશે અને નહેર જમીન દબાણ મુદ્દે સ્પષ્ટ ઉકેલ આવે છે કે નહીં, જે હવે જોવું રહ્યું।